રામરંગ સેવા ટ્રસ્ટ કુવાદરા ખાતે એક વૃક્ષ માં કી નામ અભિયાનનો આરંભ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના હસ્તે કરાયો। રામરંગ સેવા ટ્રસ્ટ કુવાદરા ખાતે એક વૃક્ષ માં કી નામ અભિયાનનો આરંભ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના હસ્તે કરવામાં આવ્યો હતો। કલેક્ટરશ્રીએ સંસ્થાની મુલાકાત લીધી હતી। વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે હેતુથી વૃક્ષ વિતરણ અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેએ સુગડ પ્રોજેક્ટ અંતર્ગત ગામની બહેનોની સમિતિ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીને બિરદાવવામાં આવી હતી। કલેક્ટર શ્રી દ્વારા ગામની 12 મંડળોની બહેનોને વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષોનો મહિમા અને મહત્વ કવિતાના માધ્યમથી સમજાવી વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર અને જતન થાય તે માટે ખાસ અપીલ કરી હતી। સાથે સાથ સંસ્થા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોને પ્રોત્સાહન મળે તે માટે મોટી સંખ્યામાં હાજર રહેલ ગામ આગેવાનોને પણ સંસ્થાને સાથ સહકાર આપવા અપીલ કલેક્ટરે કરી હતી। સંસ્થાના શ્રી ડોક્ટર કનુભાઈ કરકર દ્વારા સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા 7 ગામોમાં વિલેજ નીડ એસેસમેન્ટ કરવામાં આવ્યો હતો, જે અભ્યાસ દ્વારા હાલ વિજયનગર અને કુવાદરા ગામમાં અગ્રતાના ધોરણે સુગડ પ્રોજેક્ટ કાર્યરત છે। જે પ્રોજેક્ટ અંતર્ગત બંને ગામોમાં બહેનોની સમિતિ બનાવવામાં આવેલ છે અને 12 બચત ધિરાણ મંડળોની રચના કરવામાં આવેલ છે, જેમાં હાલ અંદાજે 160 બહેનો જોડાયેલ છે। આ બહેનોના સંગઠન દ્વારા બહેનોની સલામતી માટે સોલાર સ્ટ્રીટ લાઇટોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કુવાદરા ગામમાં 80 અને વિજયનગરમાં 16 અને રામરંગ સેવા ટ્રસ્ટમાં 20 સોલાર સ્ટ્રીટ લાઇટોનું આયોજનથી અમલીકરણ સુધીની કામગીરી બહેનો દ્વારા કરવામાં આવેલ છે। આ બહેનોની સમિતિ દ્વારા ગ્રામ્ય સ્તરે ઘન કચરા નિકાલ વ્યવસ્થા અને જરૂરિયાતમંદ પરિવારો માટે ટોયલેટ, બાથરૂમ કામગીરીનું આયોજન ચાલુ છે। આ ઉપરાંત ગામમાં પૂર્ણ સ્વચ્છતા માટે કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવાની યોજના તૈયાર કરેલ છે। આ બધા કાર્યો સખી મંડળના સહયોગથી થઈ રહ્યા છે।